ક્યારે એવું બન્યું છે કે કોઈ જાહેર સમસ્યા જોઈને અંદરથી અકળામણ થાય અને એમ લાગે કે કાશ આ વાતને યોગ્ય જગ્યાએ પહોંચાડવાનો કોઈ નક્કર રસ્તો હોત? તો આજે આપણે બસ એવા જ એક પાવરફુલ રસ્તાની વાત કરવાના છીએ, અને એ છે ચર્ચાપત્ર. આ કોઈ સામાન્ય કાગળનો ટુકડો નથી, પણ આપણા જેવા સામાન્ય નાગરિકોના હાથમાં રહેલું એક એવું હથિયાર છે જે સીધું જ લોકોનું ધ્યાન ખેંચી શકે છે. ચાલો ઊંડાણમાં સમજીએ કે આ કેવી રીતે કામ કરે છે. તો આજના વિશ્લેષણમાં આપણે શું જોવાના છે? સૌથી પહેલાં તો ચર્ચાપત્ર કેવી રીતે લોકોનો અવાજ બને છે એ સમજીશું. પછી એનું સાચું માળખું શું છે, કયા કયા વિષયો પર લખી શકાય, અને હા, સૌથી અગત્યનું, એક સામાન્ય ફરિયાદને નક્કર અને પ્રભાવશાળી દલીલમાં કેવી રીતે ફેરવી શકાય એ પણ જાણીશું. તો ચાલો શરૂઆત કરીએ, અને સૌથી પહેલાં એ સમજીએ કે કેવી રીતે એક સામાન્ય લાગતો પત્ર લાખો લોકોનો શક્તિશાળી અવાજ બની શકે છે. રસ્તા પરના ખાડા હોય, વધતી જતી મોંઘવારી હોય કે પછી કચરાના ઢગલા, આપણામાંથી મોટાભાગના લોકોને આવો અનુભવ ક્યારેક ને ક્યારેક તો થયો જ હશે. બસ આ જ જે હતાશા છે ને, ત્યાં જ ચર્ચાપત્ર એક સમાધાન તરીકે સામે આવે છે. તો ચાલો હવે સીધા મુદ્દા પર આવીએ અને એ સમજીએ કે આ ચર્ચાપત્ર ખરેખર છે શું. એકદમ સાદા શબ્દોમાં કહીએ તો આ એક પત્ર છે જે આપણે અખબારના તંત્રીને લખીએ છીએ, અને એ આપણા વતી એને છાપે છે. સમજો કે આ સામાન્ય નાગરિક અને સત્તામાં બેઠેલા લોકો વચ્ચેની એક કડી છે, અને અખબાર એ કડીને જોડવાનું કામ કરે છે. જુઓ, ચર્ચાપત્રનો હેતુ ખાલી ફરિયાદ કરવાનો જ નથી, એનાથી પણ મોટો છે. એનો મુખ્ય હેતુ છે લોકોમાં જાગૃતિ લાવવી, કોઈ મુદ્દા પર જાહેર ચર્ચા શરૂ કરવી અને સરકારને નક્કર સૂચનાઓ આપવા. એવા તો કેટલાય ઉદાહરણો છે જ્યાં એક સારા ચર્ચાપત્રથી શરૂ થયેલી નાનકડી ચર્ચાએ મોટા નીતિ વિષયક ફેરફારો કર્યા હોય. આ જ તો લોકશાહીની તાકાત છે. ઓકે, તો હવે વાત કરીએ પ્રેક્ટિકલ મુદ્દાની. એક અસરકારક ચર્ચાપત્ર લખવો હોય તો એનું ફોર્મેટ, એનું માળખું સમજવું ખૂબ જ જરૂરી છે. કેમ? કારણ કે આ જ માળખું તમારા પત્રને એક ગંભીરતા અને વિશ્વસનીયતા આપે છે. આ એક પ્રોફેશનલ ઢાંચો છે જેને અનુસરવો જ પડે. કોને લખો છો, કોણ લખી રહ્યું છે, કઈ તારીખે અને વિષય શું છે, આ બધી નાની નાની વિગતો જ તમારા પત્રને ગંભીર બનાવે છે. આના વગર તમારી દલીલ ગમે તેટલી મજબૂત કેમ ન હોય, એ કદાચ કચરાપેટીમાં જ જતી રહેશે. હવે સવાલ એ થાય કે કયા વિષયો પર લખી શકાય? વેલ, જવાબ સિમ્પલ છે. લગભગ કોઈ પણ વિષય જે આખા સમાજને સ્પર્શતો હોય. બાળમજૂરી જેવી સામાજિક સમસ્યા હોય કે પછી મોંઘવારી જેવો આર્થિક મુદ્દો, કે પછી ભારત-ઇઝરાયલ જેવા આંતરરાષ્ટ્રીય સંબંધો, કોઈ પણ વિષય ચાલે. બસ એક જ શરત છે, એ મુદ્દો અંગત નહીં પણ જાહેર હિતનો હોવો જોઈએ. સારું, તો માળખું તો સમજાઈ ગયું, પણ ખાલી માળખાથી પત્ર દમદાર નથી બનતો. પત્રમાં અસલી જાન તો એની દલીલ પૂરે છે. તો ચાલો હવે એ સમજીએ કે શબ્દો અને તર્કથી કેવી રીતે વાંચનારના મન પર સીધી અસર કરી શકાય. બસ આ શબ્દો જુઓ, મોંઘવારી રૂપી રાક્ષસ. અહીં ખાલી એમ નથી લખ્યું કે મોંઘવારી વધી ગઈ છે. ના, અહીં તો મોંઘવારીને એક રાક્ષસ સાથે સરખાવી છે. આનાથી શું થાય છે? આનાથી સમસ્યા સીધી જ ભાવનાત્મક સ્તરે પહોંચી જાય છે અને દરેક વ્યક્તિને પોતાની વાત લાગે છે. આ જ છે શબ્દોની તાકાત. અને આ ઉદાહરણથી આખી વાત એકદમ સ્પષ્ટ થઈ જશે. એક બાજુ છે એક સાવ નબળી દલીલ, હાઈવે પર બાળમજૂરી ખરાબ છે. બસ વાત ખતમ. પણ બીજી બાજુ જુઓ, મજબૂત દલીલ. અહીં ખાલી સમસ્યા નથી, અહીં તો એનું સમાધાન પણ છે. 1, 2, 3, 4 એકદમ નક્કર સૂચનો. આનાથી લખનાર માત્ર ફરિયાદી નથી લાગતો, પણ એક જવાબદાર નાગરિક લાગે છે. તો આખી વાતનો સાર એ છે કે એક ધારદાર દલીલ માટે આ 5 વાતો મગજમાં રાખવાની છે. મુદ્દાને લોકોના રોજિંદા જીવન સાથે જોડો, અંગત નહીં પણ જાહેર હિતની વાત કરો, સંતુલન રાખો, પુરાવા આપો અને સૌથી અગત્યનું, ઉકેલો સૂચવો. બસ આટલું કરવાથી તમારી વાતમાં વજન આવી જશે. સારું, હવે આખી વાતને સમેટીએ અને સમજીએ કે શા માટે ચર્ચાપત્ર એ માત્ર એક કાગળ પર લખેલી ફરિયાદ નથી, પણ એનાથી ઘણું વિશેષ છે. હા, એ વાત સાચી છે કે ટેટ જેવી પરીક્ષાઓમાં ચર્ચાપત્ર લખવાનું પૂછાય છે, પણ એનું અસલી મૂલ્ય ક્લાસરૂમની બહાર આપણી આસપાસની દુનિયામાં છે. વાસ્તવમાં એ લોકશાહીમાં ભાગ લેવાનું, પોતાનો અવાજ ઉઠાવવાનું અને પરિવર્તન લાવવા માટેનું એક શક્તિશાળી માધ્યમ છે. એ આપણને માત્ર પ્રેક્ષક નહીં પણ એક સક્રિય ભાગીદાર બનાવે છે. અને બસ આ એક વિચાર સાથે આપણે આ ચર્ચા પૂરી કરીએ છીએ. જરા વિચારો, શિક્ષણ, પર્યાવરણ, આરોગ્ય સેવાઓ, આપણી આસપાસ કેટલાય મુદ્દાઓ છે.
જો આજે તમને એક ચર્ચાપત્ર લખવાનો મોકો મળે તો એવો કયો મુદ્દો હશે જેના પર તમે પોતાનો અવાજ ઉઠાવવા માંગશો? કદાચ આ પ્રશ્નનો જવાબ જ સમાજમાં કોઈ મોટા પરિવર્તનની શરૂઆત બની શકે છે.